એ હવે તે એ લાલે સાચું કઉ છું તને મારું માટલું હાલ દે અડધો ભાગ હાલ દે તને માટલું હાલ લેટ તો બોર પર હે તું નકર દંડા હા કઈ ના છે મારી માઇન જતો હતો એ બોરા માટલું હાલ દે અડધો ભાગ હાલ દઉં છું તને પહેલા ચાલ આયે માટલું અમે જોઈ લઈ જઈને અંતર્યું એટલે માટલું લાવવાનું ચોથી આવીએ એટલે વળી. માટલું માગ માગ કરી તારો સવાલ છે ચોથી લાવું માટલું એટલે વાત કરી રે તું મારું માટલું હાલવાનું કરે છોકરા મારું તો મારે તો બરો ફાડી ના ફાડીને તો બતાવી લે એક જ આપટ મેં તો ઊંઘાડી દે બી હોને એક જ દંડા બી હોને ઊંઘાડી દે તાવ માટલું મને ખબર નહીં લેટ બોર પર માટલું ની વાત કરી આજ લે બોર પર તું અરે બનવા ફાટી જાય છોકરા બનવા મોકલતો નહીં ને રખડાવી છે હારા તારથી મોટો છું માટલું હાલવાનું કર તું ચૂપચાપ હેડ આગળ લે તારું હમણાં પરત છે અહીંયા માટલું કોણ લઈ ગયું તા નથી તને ખબર માંથી માટલું કોણ લઈ ગયું તમારે બે સિવાય કોઈ જોનતું નહીં આવા ખબર નહીં માટલું બે જાય તું બેજા તું બે ને કાઢ જા ફોટો મારે બે જો તારું ખર્ચે નાખ્યો બે જાઓ આમ આમાં બેજા ઉભો રહે જા બોલાતા આપડે આગેવાનો જા આગેવાનું હું ને બોલાવા પરિવાર હું મારા પેલા મારું માટલું આલ દે અડધો ભાગ તને આલ દઉં છું તોલી નાખ્યા માટલું સજ ને મારા પછી તો તમને ચોથી ખબર તો તમે ખરા બપોરે આયા માટલું કરતા માં જોડે શું કરો હમણાં બાત તો અમે તો પૂછ્યું હતું કે મને કશું મળ્યું જ નહીં તો તું તને તો ખાનો હું લેવા જોવા જતો તો ખાને એટલે હું તો ખેતરમાં જોવા જાઉં ને એ તો પેલી પાડી વાત કરવાની કીધી હતી એ જોવા જતા અમે જોવા જતા તું એકલો તું પાછો લેવા આવ્યો ઘેર જેલો પાછો આવત ના એટલે ખેતર છે એ જોઈ ગયો તમારે માટલી કાઢતા નહીં વેચતા આ તમે બે જ ચોર છો જાણે હું થોડા માટલી છે બધા તું લઈ ગયો પૈસા માટલું મોય હોય મારા હારા લાલ્યા કૂતરા હા શંકરિયા કરવાના કદી હોય જાવ આમ ગયા જતી હોય તો માટલું તમે નહીં લઈ ગયા તો બીજું કોણ લઈ ગયું માટલું તાન અમારું ખબર અરે કાઢ્યા બોલું ખબર એટલે હું કહે ચોર છું ચોર એક આખા ગોમમાં તારી આવું તો છે નહીં તારી ગોમમાં તારી કેટલી ઇજ્જત છે ચોર કોઈ છે તને તો બધા ચોર ગોમમાં ખોકી છે ખો પેલા ચોર છું અમે એટલું ગોમ બધું કેટલું વેચી ખાઈ ગયો બંધ થા તું બોલે ના કે તારે બોધી મારે ઊંચો કરી લઈ જાય ખેતરમાં અરજી હું જોઉં છું અરજી આજે કોણ જાય ખબર પારું અડાય ચમનું હું જોયા છે બે જણ છે લે અડાવી લટાવશું મને લે હું જોઉં લે તારું માટલું હાલવાન કરો બીજી બધી વાત ના કરે માટલું અમને ખબર નહીં તો કોણ લઈ ગયું તાર માટલું અમારું ખબર ચોરો દિલાવો છો અડધો ભાગ હાલવાનો છો માટલું લાવી મારા આગળ મિલ દો અડધો ભાગ હાલ દેવાનો તમને લડો આગેવાન પાસે જઈએ તો જો મારે હું મારા બોલાતા જા આગળ બોલી રહે છે સાહેબ એટલે આગે બોલો રામભાઈ જલ્દી અમાર તો હેડો ખેતરમાં ચમક ઝઘડો થયો જબરજસ્ત એવું છે તાન લેડો ફટાફટ આગેવાન લાલભાઈ બોલો મજા બસ બસ તમારી રાહ જોવાતી હતી લાઈફ નો શંકર્યો કાઢ્યો ચમું થયું એક નંબર નો ચોર છે તમને ખબર તો છે તમારા ભાઈએ જેવું છે આગેવાન આવો શંકરભાઈ આ દંડા લઈને બધો મારો બે દંડા મિલ દે દંડા મિલ દંડો તો ના મિલ લે આ તો ખબર તલવાર છે બંકાળી ભાઈ ખભું મિલ દેડો આગેવાન તો ગોમના મારા નહીં તમે આ દંડો મિલ દો ને તમે દંડો નહીં મિલાય અમની બહાર ને કોઈ આગેવાન આયા દંડો અમે ને મૂકી દેતા તાને ના મોટો વાત થઈ ગયો છે સારું હેડો મંદિરે હેડો પઈ કરીએ હેડો હું પીવું હતા મારસી ખબર હેડો મેડમ મારે સલિયા હું શંકરિયા મારા હારા ગયરો છે આમ તો સુધર છોકરો જે છે તો ભાઈ છોકરું ફિયાલ છે એનું પણ અમે શું કરીએ? આ જો આવ્યો એનો છોકરાનો સંસ્કાર જો આ કોણ છે પાહુ આગેવાન એ મારે તું આમ સંબંધી છે બેવાનો છો બે મારે બેવાની જગ્યા તાને છે બે જણા અલ્યા બે નહીં યાર તું બે છે આપણું
ઈ પણ ઈ બે હાય સમાધાન ઈ થાય ઓય થાય. મારે તો સમાધાન કરવું પેલું છે. ચાદરું લાવો, ચાદરું આપણે તો લાવો. લડવા તૈયાર છીએ. હા ચાદરું લાવો ભાઈ કરીએ હેડો. નેચર બેઠા નેચર આપણે સમાધાન કરવું જ નહીં ને. ના આવતા જુત્તો જપોકલાલ ભાઈ યાર તમે બધું બગાડ્યું આમાં. આ એ કોથળાનું બે જા બસ. માટી ઉડાડ ખબર પડે છે આમ બે હેરાન આમ બેસતી હોય તો બે હું ચૂક્યો હેડો ભાઈ. બોલેરો આરા મારું માટલું ચોરી ગયા છે હોનું ભરેલું. હા પાણી નું માટલું ખોવાઈ ગયું છે હવે પાણીનું હતું ખાનું. હોનાનું હતું હોનાનું હોનું બાકું ભરેલું ને? હતું. હોનું મોય બાકું. આખું, આવો. અને ભાઈ તમારું કેવું છે? મને આગેવાન તમને લાગે હુનું મળે એવું હતું મળે એવું લાગે છે હોનું યાર અત્યારે તો મળે. લેડો કાઢો બતાવું તો ભણવું. હા, તો એવા લોટ હોય કે ભેંસોના ને ગેટોના બેટોના બધા ગોડેલા કૂતરોના ને બૂતરોના. લે યાર ની મારી વાંખે તો આયા નેકચર મારા સીધું ટ્રેક્ટર વાળા ખોતરી નાખ્યું હતું. તારે કે ચરાઈ દેજે માટી હું બહુ રૂપિયા લે હું માટી ચરાવતો હતો નીકળ્યું બરાબર. કકડ્યું હું ખોડ્યું તો માટલું નીકળ્યું યાર હોનાનું ભરેલું તો હું લઈ જાય ઓયરી માં મેલ્યું. ઓયરી માંથી આયા બે જણા કાઢી ગયા છે મારા માટે. સારું હેડો એ બધી વાત જવા દો. ગમે એ કાઢી જાય કે તમે કાઢી ગયા જોઈએ છે તો મળશે જ જે છે એ મળી જશે. હું મળશે તમારે બેવાને જાને વાત કરતા હતા કોઈ એવું કોઈ ત્રીજો માણસ ખરો? કશું કોઈ નતું ત્રીજું. વિચારો. હું તો એકલો જ હતો. હું તો માટલું કાઢ્યું ને તાને એકલો જ હતો કોઈ નતું ફરતા જોયું તું. કે ભાઈ તમે એવું હોય બાગ્યા હોય પછી બીજો કોક માણસ ત્રીજો આવીને સોરાઈ ગયો હોય પછી હંતાઈને જોઈ રહ્યો હોય એવું કોઈ ખરું? એવું નહીં પણ અમે હવાએ બાકી હતા ને તાને એકલા પેલો આયો તો કોણ? એનું પેલો હું નામ વિષ્ણુ આયો તો ને વિષ્ણુ આયો તો. હા. વિષ્ણુ આવ્યો તો બરોબર છે તો પણ એ તો પણ એ કેવું માણસ છે એ તો પછી? કમ્પ્લીટ મોજ છે યાર કમ્પ્લેટ માણસ છે એ તો ગામનો સીધો માણસ અને છે. આ કેવું થાય પેલી કહેવત નહીં બે બિલાડીઓ લડતી હતી નોદરો વચ્ચે ફાઈ ગયો એવી. અને વિષ્ણુભાઈ તો હવે 80 માણસ છે યાર હોબો અને પેલા એવી બીજા જપીને જતા રહેતા તો યાર મીત કાઢ્યો તો એને વિષ્ણુ ને આનો ભાઈ બનશે તો તમારે કૂતરાનો ભાઈ બનશે. શંકરિયા તારા વ્યવસ્થિત નહીં બોલો, બધા વ્યવસ્થિત આ જો મેં કાંઈ બેસી વ્યવસ્થિત બોલો. તારા પર ખાલી- ખોજો તો કાઢી લો જો જો આ એ- જુઓ આને, સંસ્કાર જુઓ. તારા ઈ ભિખારી કેટલા કે મોટા છે છે ખબર હે તને? ભિખારી કે છે આવો 25 કિલો હોનું હતું મારું ચોરી ગયા છો તમે. તબિયત ભિખારી કર્યો છે મને તમે જ. અમે તો ભિખારી પહેલાથી ભિખારી છીએ તે કરોડપતિ થઈ ગયો તો ને તબિયત ભિખારી કર્યો છે મને. તારું તેમાં નેચર સારું હેડો, બેહાડ્યું. વિચારીએ છીએ અમે પેલો તમે કહો છો ને એ ભાઈને બોલાવવો પડશે. તો બોલાવો મોકલાવો જો- તમારા ફોલ્ડર ને મોકલો. એ ના ઓળખતા હોય તમે બોલી આવો ના, જા આપણે એટલે. બોલીએ જાય ઉભા જ, બોલી જલ્દી જા જા. ફટોફટ. જો ખેતરમાં ઉભા રહો. બોલતા. દોઢ એ તો નહીં લઈ ગયો ને. ગુજરાત અને હું હજી કહું છું તું મારું માટલું હાલ દે ને કે તારું બોડું ફોડી નાખશે આજે રાત પડતા પડતા તારું બોડું ફોડી નાખશે. ત્યાં ગોરીના તને કીધું તો ખરું કે માટલું આફાય નહીં એટલે ગમે તેથી માટલું લઈ તું મારું માટલું લઈ અલે ગયો આ છું. તમે ધીમું બોલો આખા તારું- ગામને નહીં જણાવવાનું આપડે 4 જન્મ પૂરું કરી દો અહીંયા. હું પૂરું કરી દેવાનું આ માટલું લઈ આ ગયો ચોર છે, બસ. શંકર કાઢી લો ને. અલે